જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે જઈએ એ રણુજ જવાનું હોય રોમાપીનો નેજો લેવા, જેમ કે કાલ બીજ એટલે અમારે જવાનું ખલીપુર। તો આગળ એક ભાઈને લેવાનો હોય, એ ભાઈને લઈને આપણે જઈએ રણુજ તરફ। બ્લોગમાં જોડાઈ રહ્યા તો અમે બતાવીશું રણુજ કેવું હોય અને કેવું નહીં, બરાબર। જય માતાજી। તો ગાઈસ આવું વાતાવરણ જોઈ લો, વરસાદનું વાતાવરણ નહીં પણ નક્કી નહીં આવી જાય વરસાદ, એ ક્યાં ટાઈમે આવે ક્યાં ટાઈમે ના આવે નક્કી ના કહેવાય। તો આગળ જઈએ, આપણે બ્લોકમાં જોડાઈ રહેજો અને આપણે તમને બધું બતાવીશું કે કેવું કેવું અમારા ગામ તરફથી બતાવીશું લોકેશન, જે તે રસ્તેમાં જવાનો એ રસ્તો આજુબાજુ તમને બતાવીશું લોકેશન કેવું હોય કેવું નહીં। જય માતાજી। તો જય માતાજી મિત્રો, આપણા આવી ગયો ભાઈ, આ ભાઈ અને આ ભાઈ અમે જઈએ રણુજ રોમાપીનો નેજો લેવા। તો બ્લોકમાં જોડાઈ રહેજો, અમે બતાવીશું। જય માતાજી। તો ગાઈસ આ રહ્યું આપણે ભરમણીમાનું મંદિર જોઈ લો। તો ગાઈસ આ રહ્યું અમારું લોકેશન જોઈ લો, અમારા ગામનું આર્ય નોરતા સ્કૂલ ને આટલે તો આપણે બસ સ્ટેન્ડ નોરતા ગામનું, પણ એવા પેલું થઈ ગયું આ રહ્યું આપણું ગામ। તો ગાઈસ આપણે આવી જાય દુકાને પેટ્રોલ પુરાવા જોઈ લો, આપણે હોય દુકાને પેટ્રોલ પુરાવીએ છીએ, પેટ્રોલ પુરાઈને આપણે આગળના રસ્તે મળીએ। જય માતાજી। તો મિત્રો પેટ્રોલ પુરાય આપણે જોઈ લો, અને પેટ્રોલ પૂરું પૂરીને આપણે નીકળીએ આપણા રસ્તા ઉપર, આપણો સફર ચાલુ કરીએ। અને આવું આપણા ગામનું લોકેશન જોઈ લો, મારા ઘરે જા થોડું પીવું છે તો આવું એક લોકેશન આપણા। અને હવે અમે જઈએ પૈસા આલીને, પૈસા આપી જા, પૈસા આપી જાય આપણે હવે નીકળીએ રસ્તા તરફ। રસ્તામાં જે મંદિર આવે તમને બતાવીએ। જય માતાજી। તો મિત્રો આગળ આપણે આવો રોમાપીનો કેમ્પ, અને વરસાદ થોડો ચાલુ થઈ ગયો, જોઈ લો આપણો કેમ્પ બતાવી દઈએ તમને। હા મારા ગામનો કેમ્પ, અરે અમારા નોરતા ગામનો કેમ્પ, અંદર યાત્રાળુ આવીને બેઠો હોય પણ અમારા ગામનું જે હોય એ તમને બતાવતા રહ્યા। તો મિત્રો આ રહ્યું આપણે મહાદેવ આવી ગયું આપણા ગામનું, અંદર એક મહાદેવ સમાધિ લીધેલી હ। તો જય માતાજી મિત્રો, આપણો એક બીજો કેમ્પ આવી ગયો આટલે અમારા ગામમાં, 3 કુલ કેમ્પ એક આવી રહ્યો કેમ્પ આપણા ગામનો જોઈ લો। જોઈ લો આ રહ્યું નોરતા તળકો, તો ગાઈસ આ રસ્તા પર પાણી ભરવાનું હોય જોઈ લો, ખતરનાક પાણી ભરવાનું હોય, પગ પલળી ગયા તમારા ગામમાં વરસાદ પડ્યો હોય તો કોમેન્ટ કરજો। અને આવ્યું આપણે ભરમણી માતાનું મંદિર, આ એક બીજું મંદિર આપણે જોઈ લો તમે આમાં। અને આટલો આશ્રમ આપણે જો આ ખેતરમાં પાણી ભરવાનું ટેક ભરાઈ ગયું છે, ટેક ભરાઈ ગયું, આ સાઈડે જો ટેક ભરાઈ, જો ફેરા પાણી દેખાતું છે તમારે। ગાઈસ પાણી ભરવાનું જોઈ લો, આ થાય તો બધું પાણી ભરાઈ ગયું। યાર ખર પબ્લિકને બહુ નુકસાન આવે છે, ખેડૂતોને। તો ગાઈસ આ બધું પાણી ભરાઈ ગયું આપણે, બધો ક્ષેત્ર જેટલો નજર થતી છે ને એટલું પાણી ભરાયું। તો મિત્રો આપણો વાબાપુરાનો કેમ્પ આવી ગયો, અમારા બાજુલા ગામનો કેમ્પ આ જોઈ લો, અરે અમારા બાજુલા ગામનો કેમ્પ હો મિત્રો, આંબાપુરા ગામનું નામ રોમાપીનો કેમ્પ છે। અને કિલોમીટર અમારા ગામનો કેમ્પ
મિત્રો આપણો બોર્ડ આવી ગયું રણુજ 1 કિલોમીટરનું જ છે, વધારે નહીં. આ મિત્રો બકરો ચરી હોય અને આપણો આઈડિયા ફાટેક ને આગળ રણુજનું રેલવે સ્ટેશન. પાણી તો આ સાઈડે બહુ ભરણું ખાડા ભરી જાય. ઓમ જાય સાઈડ જાય રે પાણી ભરવાનું. તો ગાઈસ આપણે રણુજ બજારમાં આવી ગયા, જોઈ લો. તો ગાઈસ આ રહ્યું રણુજનું બસ સ્ટેશન, જોઈ લો. તમે રણુજના બસ સ્ટેશને પહોંચી જાય, જોઈ લો. આવું રણુજનું બસ સ્ટેશન અને બાઇક પાર્કિંગમાં લગાવીને દુકાને જે ધજા લેવા. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે નેજો લઈ લીધો, જોઈ લો. તો નેજો લઈને આપણે નીકળી ગયા, જવું હવે ઘર તરફ. અને આ બસ સ્ટેશન તો તમને બતાવી દીધું હોય. આપણે હવે જવાનું ઘર તરફ, તો બ્લોકમાં જોડાઈ રહેજો. જય માતાજી. તો આપણે નીકળી જઈએ ને, તો લઈને આપણે નીકળી ગયા ઘર તરફ. આ કંઈક બરાજ બજાર તમને માને ભેગું થવું હોય તો આપણે રણુજમાં આવી જજો. આપણે રણુજમાં જોવા મળી જાય. તો મિત્રો આપણે આવી જઈએ રણુજના રેલવે સ્ટેશન ઉપર. આ કિશન અરવિંદભાઈ, મારું નામ છે અરવિંદ, નાનું નામ છે કિશન. અને આ રહ્યું આપણે રણુજનું રેલવે સ્ટેશન, જોઈ લો આખું એક. અને પેલા કનથી આપણે સીડીઓ પરથી પેલી સાઈડ જવાનું હોય ને, એટલે જવાનો રસ્તો હોય. અને આ રહ્યું અહીંનું કોઈ લોકેશન જોઈ લો. અને બીજું કોઈ કહેવું નહીં, પાર્ટ 2 આવશે. આપણે ખલીપુર નોરતાઈ ખલીપુર જવાનું હોય. પાર્ટ 2 આવશે, પગપાળા જવાનું એ બાહુ. બ્લોગમાં જોડાઈ લેજો. ના બ્લોગ અહીંયા ખતમ કરીએ આપણે. બોલવામાં થોડી ભૂલ પડે તેમ કે આપણે પહેલી વાર બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, એટલે પગપાળા આપણે ખલીપુર જવાનું હોય. તો મળીએ બીજા બ્લોગમાં. પાર્ટ 2 આવશે, જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.